સુરત શહેર ગુજરાતના સાહિત્ય ક્ષેત્રમાં અગત્યનું યોગદાન આપનાર શહેર છે. અહીં અનેક જાણીતા સાહિત્યકારો થયા છે, જેમણે ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. કવિ નર્મદ, ભગવતી કુમાર શર્મા જેવા અનેક સાહિત્યકારોએ ગુજરાતનું નામ વિશ્વ સ્તરે પ્રખ્યાત કર્યું છે. આ વચ્ચે સુરતમાં એક મહિલા સાહિત્યકારની સંરચના માટે તેમને પારિતોષિક મળ્યું છે. અપાર સાહિત્ય સેવાનો અનુભવ ધરાવતા ભાવનાબેન છેલ્લા 40 વર્ષથી સાહિત્ય જગતમાં સક્રિય છે અને હાલ તેમને અમદાવાદ વિશ્વકોશ તરફથી તેમણે લખેલા નાટક માટે તેમને પારિતોષિક આપવામાં આવ્યું છે. કોણ છે આ સાહિત્યકાર અને કયા કારણોસર તેમને આ પારિતોષિક મળ્યું છે, આવો જાણીએ તેમની જ પાસેથી. મારું નામ ભાવનાબેન હેમંતકુમાર વકીલના છે અને મારા કાર્યક્ષેત્રની શરૂઆત 1972 થી ગણી શકાય, પરંતુ તે પહેલા એટલે કે લગભગ 16 વર્ષની ઉંમરે શાળા અન્વયે મેં મારા વાર્ષિક પ્રકાશિત થતા પુસ્તક વિકાસની અંદર મારી નવલિકાઓ અત્યારે પણ છે. એટલે કદાચ 16 વર્ષની ઉંમરે નવલિકા લેખન શરૂ કરી દીધું હશે અને 16 વર્ષની ઉંમરથી તો મેં નાટકોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. એટલે કાર્યક્ષેત્રની શરૂઆતને વચ્ચે થોડો ગેપ ગણીએ તો 40 થી 42 વર્ષ તો થયા જ છે. ઉત્તરમાં અમદાવાદ વિશ્વકોશ ટ્રસ્ટ તરફથી મને મારું નાટક તરસ નાટકને માટે મને પારિતોષિક મળ્યું છે અને એ એક સ્ત્રીની મનોવેદના પર આધારિત છે. સામાન્ય રીતે મારું લેખન સંવેદનાઓને આધારિત, સૂક્ષ્મ સંવેદનાઓને આધારિત રહ્યું છે. એટલે એક સ્ત્રી જ્યારે માતૃત્વ પ્રાપ્ત નથી કરી શકતી ત્યારે સંપૂર્ણ સ્ત્રી નથી બનતી એવું સ્ત્રી પોતાના મનમાં વિચારે છે અને ત્યારે એને માતૃત્વની એક અસીમ ઝંખના હોય છે. આ વિષયને મેં મારા નાટકમાં ઉજાગર કર્યો છે અને એને કારણે આ નાટક સ્ત્રીઓને તો અપીલ કરી જાય છે અને ખૂબ સુંદર રચાયું છે પરમાત્માની કૃપાથી. તેમણે લખેલા તરસ નાટકમાં માતૃત્વને વંચિત રહેલી સ્ત્રીની આંતરિક સંઘર્ષ અને દુઃખદ અવસ્થાનું સંવેદનશીલ ચિત્રાંકન કરવામાં આવ્યું છે. સ્ત્રી જ્યારે માતૃત્વ પામવામાં અસમર્થ રહે છે ત્યારે તેની માનસિક પીડા અને અસ્વીકૃતિની લાગણી કેવી રીતે તેને અંદરથી તોડી નાખે છે, તે અસરકારક રીતે દર્શાવાયું છે. ભાવનાબેને તેમના પતિ હેમંતકુમારના સાથ સહકાર અને પ્રોત્સાહનને કારણે અનેક સંરચના કરી છે, જેમાં નવલકથા, નવલિકા અને નાટકોનો સમાવેશ થાય છે. મારા પુસ્તકોના પ્રકાશન વિશે વાત કરું તો મારા 20 પુસ્તકો અત્યારે પ્રકાશિત છે, જેમાં મારી 5 નવલકથા. એમાં મારી નવલકથા છે કોરી આંખો ભીના હૈયા. આ નવલકથાનો વિષય એવો છે કે આ વિષય ઉપર અત્યાર સુધી બીજી કોઈ નવલકથા પ્રકાશિત થઈ નથી. આજની તારીખમાં પણ કોઈ નવલકથા એની પર પ્રકાશિત થઈ નથી. હાસ્યકથા લેખન પણ મેં કર્યું છે. એટલે નવલકથા, નવલિકા, નાટ્ય ક્ષેત્રે મારું મહત્તમ પ્રદાન છે. હાલમાં મારો દીકરો ડોક્ટર સ્નેહલ હેમંતકુમાર વકીલનાએ સાયબર ઉપર મને પરિકલ્પના આપી અને એના ઉપરથી મેં અને સહલેખક પિયુષભાઈ ભટ્ટે મળીને અમે એક નાટક લેખન કર્યું અને દિગ્દર્શન કર્યું અને નાટકની રજૂઆત થઈ, જે ગમનનો ઘોટાળો, અને ભજવાયું પણ ખરું.